રામ રામ જય માતાજી બધાને। તો આપણે આવ્યા છીએ વાડીએ, તો તમને હું વાડી બતાવી દઉં આપણી। આ છે આપણી વાડી અને આપણે આ મકાઈ વાવી છે અને એની પછીના ઘઉં વાવ્યા છે। હું તમને બતાવી દઉં જરીક। તો આપણે અહીંયાથી જાહેર વાવી છે ને અહીંયા છે ઘઉં। તમારે ઘઉં એટલા થઈ ગયા છે વેચના, જોઈ શકો છો આખી વાડીમાં છે। અહીંયા અમારી બાજુમાં પણ ઘઉં વાવ્યા છે, આમે ઘઉં વાવ્યા છે, ચારે કોઈ ઘઉં જ છે। તો તમે જોઈ જ શકો છો બધે ઘઉં છે ને વાં હજી તુવેર ઊભી છે। આ આપણા શેઢાન પાડોશી છે, એ પણ ઘઉં જ વાવ્યા છે આખા ખેતરમાં। આપણે જો છે વાડી, તો તમે બન્યા રહીજો આપણા આખા વ્લોગમાં। આપણે બનાવીશું કાયમનો વ્લોગ, આપણા મિની વ્લોગ આપણે નાખી દઈશું, તો એ તમે જોઈ લેજો બધાય। આ છે આપણું સ્પ્લેન્ડર, હીરો હોન્ડા સ્પ્લેન્ડર। આ આપણું મકાન છે, આપણી વાડી ને આપણું સ્પ્લેન્ડર મોટરસાઇકલ છે। આપણે એમાં ટ્રેક્ટરના સાધનો પડ્યા છે, આપણે દરેક અંદર વાટો મારી લઈ। આપણે એવા છીએ દૂધી લેવા, આ બધું જો અહીંયા પડ્યું હોય। આ છે અમારા કાકા, આ દૂધીનું બાચકું છે, જોઈ લ્યો। આપણે દૂધી વાવી હતી, એ હજી છે, એ નીચલા પડામાં છે। આપણું આખું મકાન છે, જોઈ લ્યો બધાય। હાલો હું તમને બાઇક બીજું બતાવું, બન્યા રહીજો આપણા વ્લોગમાં। આ છે બધા ટ્રેક્ટરના સાધન, રોટાવેટર, દાંતી ને રાપ ને ઢહેડિયો ને બધું છે। અહીંયા જો આપણે વાવ્યા છે દૂધી, રીંગણા, ભીંડો, પછી અલગ અલગ બધું બકાલું છે। આપણા કાકાને બધા બકાલા કરવાનો શોખ છે, તો એ બધા બકાલા કરે, એ દર વખતે એવું કાંઈક ને કાંઈક તો કરે જ। અહીંયા બે ખાટલા પીડા છે બહાર, આપણી વાડી અને માં આપણા શૈલેષ બાપુ છે, અમારા સુરાપુરા છે, આમ પણ અમારા સુરાપુરા છે અને અહીંયા એક છે સુરાપુરા। આ છે મકાઈ અમારે આટલી આટલી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। અહીંયા આપણે વાડી આવી તો મજા જ આવે એટલી, એટલે આપણે રવિવાર ને એવું હોય તો આપણે ગમે ત્યારે વાડી આવી ને આખો દી અહીંયા રહી, બપોરે અહીંયા રહી ને આખો દી જ અહીંયા એને કરી કામ બધું, કોઈ પાણી વાળતા હોય ને ટ્રેક્ટર હાલતું હોય તો ન્યા હોય, આપણે જે આની પછીનું અને એની પછીનું છે એમાં પણ તુવેર છે। તો તમે અહીંયાથી તો નહીં દેખાય, આગળ જવાનું થાય તો હું તમને બતાવી।
આપણે તમે બન્યા રહી જાઓ આપણા આખા વ્લોગમાં. અહીંયા કંઈક વાવેલું છે, અહીંયા ચણા છે, પછી અહીંયા જાહેર જ છે હો કદાચ, તો જોઈ જ શકો છો તમે, જાહેર છે. આ બધે ઘઉં છે અને વચમાં એને ચણા છે. એના રીજો આપણે આખા વ્લોગમાં આપણે ઘરે જઈને વ્લોગ ઉતારવાનો છે. તો આપણે નીકળી જાય છે ઘર બાજુ. અહીંયા છે દૂધીનું બાચકું, જોઈ શકો છો. એ મારા કાકા તાળું મારે છે અને આપણે લઈ લીધી સ્પ્લેન્ડર. ગાડી નીકળી જવાનું છે વાડીના રસ્તેથી. તો અહીંયા છે પક્ષી, તમને નહીં દેખાય આમાં. આપણે હાલો નીકળી પછી અહીંયા ઘરે જઈને વ્લોગ બનાવી પાછું. આપણે મિની વ્લોગ જે બનાવ્યો છે એ આમાં જ બનાવી છે અને એમાંય તમે જોઈ લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કરી દેજો. તો આવી ગયા છે આપણા કાકા. તો આગળ આપણે દૂધીનું બાસ્કું ઉપર લઈ હાલો લાઈક કરી લે. આપણે વાળિયાથી પાછા આવી ગયા હતા. તો આપણે વ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા. તો હવે રાત પડી ગઈ છે, તો રાતે બધા અહીંયા રમતા હોય ત્યાં આવ્યા છીએ. તો તમે બધા જોઈ લેજો. આ કરણ છે, આ રુદુ છે, આ મારો નાનો ભાઈ છે અને આ હરદેવ છે ગીઠી. આ કરણે એને 2 ચડ્ડીઓ પહેરી છે, જોઈ લ્યો. 3 દીથી આ કપડા ને આ કપડા પહેર્યા તો એ કે નવા છે હજી કે ધોણા કરીને કા આ 5 વર્ષ થયા હું જોઉં છું પહેરેલા છે. આ પહેરેલા છે પણ અમે ધોતા હોય ને નો ધો તો અમને ક્યાં ખબર છે. તો આ છે આપણું એક્ટિવા ઇલેક્ટ્રિક, આ છે આપણું સ્પ્લેન્ડર, આ છે મારી ગાય, આ છે અમારો ઇકો અને જે ઓલા ઘરે 2 ટ્રેક્ટરો પડ્યા છે ઈ. અને આ છે આપણી ગાય. બતાવો આવડી જાય તો. આ છે આપણી ગાય. આ તો ગાય છે. હજી આપણે સિપાલભાઈ અંદર લેસન કરે છે. ચાલો ન્યાય આટો મારી આવી. તો જો આપણે સિપાલભાઈ ન્યા આવી ગયા. આ ભાઈ લેસન કરે છે, જોઈ શકો છો એના અક્ષર ખૂબ સરસ થાય છે. આ છે આપણા શ્રીપાલભાઈ. આમ જોવો શ્રીપાલભાઈ, હાઈ કરી દો. કેમ છે બધા? રામ રામ મિત્રો. તો એ આગળ આપણે બહાર આવે છે. હાલો હાલો સિપાલભાઈ, સિપાલભાઈ હાલો બહાર હાલો. લેસન થઈ ગયું. હાલો તો આવે છે સિપાલભાઈ. આવે લેસન ન કરવા દેવું, આપણે આગળ જવું છે અને પછી આપણે ચેલે જગ્યાએ હોતે જવું છે. ત્યાંનું હું તમને બતાવું, તમે જોઈ લેજો. આપણી એક્ટિવા છે ને કોણ લીધી ખબર નહીં. જો જાય દોરવું જાય છે તો ના ના બીજું એ ભાઈ મારા પપ્પા લઈ ગયા છે. આ તો હું રમત કરતો હતો. આગળ આપણે બધા વિડીયા બનાવી છે. બલબ જેવું છે. આ ખોટી તલવાર લાલ દંડી કો લઈને નીકળી ગયો. અને અહીંયા ફૂલ બાકા જીકી આલે છે. ચડ્ડી પહેરીને કોઈ દી બાકા જીકી ન હોય. ભાઈ ટીંગા તો જીકી આલે છે. આપણે આગળ આપણે જઈ પેલે જગ્યાએ બના રહી ગયો આપણા આખા વ્લોગમાં.